સુરતની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે। ખાસ વાત એ છે કે આ વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના બહારના ટ્યુશન વગર માત્ર શાળાના માર્ગદર્શન અને મહેનતથી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે। શેલડિયા ક્રિશ દિનેશભાઈએ 96.16% સાથે શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે। મોરી પ્રિયા લક્ષ્મણભાઈ 97.49% અને 92.50% મેળવ્યા છે। કાતરિયા કલ્પના 95% અને 99.43% સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે। मैं हमણાં તે 10 બોર્ડની એક્ઝામ દીધી હતી। એમાં મારે 90/70/49% અને 92/50% આવ્યા છે। અને આ નાલંદા વિદ્યાલયમાં હું 10મું ભણી હતી અને મને નાલંદા તરફથી બહુ સપોર્ટ મળ્યો હતો। એમાં બોર્ડની જેમ તમારે સ્ટાઇલ હતી એવી રીતે અમને અભ્યાસ કરાવવામાં આવતો હતો અને આ ટકાનો હું શ્રેય મારી મહેનત અને મારા માતા પિતાને શ્રેય આપું છું અને આ નાલંદા વિદ્યાના પરિવારને હું શ્રેય આપું છું। અને હું કોઈ પણ જાતના ક્લાસીસ કર્યા વગર મારે એટલા ટકા આવ્યા છે તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન। માય નેમ ઇઝ યશવી એન્ડ હું નાલંદા વિદ્યાલયમાં ભણું છું એન્ડ અમે આ 10thમાં બહુ જ મહેનત કરી છે એન્ડ અ બિગ થેન્ક યુ ટુ ઓલ ઓફ અવર ટીચર્સ એન્ડ સર ઓલ્સો। એમણે અમને બહુ જ હેલ્પ કરી છે એન્ડ અમે અત્યારે અહીંયા એ ટુ ગ્રેડ મેળવ્યો છે તો એમને બહુ જ થેન્ક યુ સો મચ। મારું નામ કાતરિયા કલ્પના છે અને 10th સ્ટાન્ડર્ડમાં મારે 95% અને 99.43% આવ્યા છે અને નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે અને બધા સબ્જેક્ટમાં બોર્ડની રીતે પ્રિપરેશન કરવામાં આવી છે અને ટીચર લોકોનો, ફ્રેન્ડ્સ અને પેરેન્ટ્સનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને મેં વિધાઉટ ટ્યુશન વગર સ્ટડી કરી છે। થેન્ક યુ। મારું નામ શેલડિયા ક્રિશ દિનેશભાઈ છે। હું નાલંદા વિદ્યાલય 2માં અભ્યાસ કરું છું। મારા પપ્પા એક હીરા કારીગર છે અને મારી મમ્મી એ લેસપટ્ટીનું કામ કરે છે। હું છેલ્લા 10 વર્ષથી નાલંદા શાળામાં અભ્યાસ કરી રહ્યો છું। આ શાળામાં અમને દરેક વિષયની બોર્ડની પદ્ધતિ તથા મેથડથી આપણને તૈયારી કરવામાં આવે છે। આના કારણે મેં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે અને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે તેઓ પણ જે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરશે। મારું પરિણામ 96.16% આવ્યું છે તથા શાળા પરિણામ પણ સારું આવ્યું છે। ઘરે તો સર અમારે કે નાલંદા શાળામાં અમારે મોટા ભાગની તૈયારી નાલંદા શાળામાંથી કરાવવામાં આવતી, તેથી ઘરેથી વધારે પડતી મહેનત નહોતી કરવાની, એટલે શાળામાં જ વધારે મહેનત કરાવવામાં આવતી।